આપશે બોલો શું નામ છે? પ્રભાબેન. પ્રભાબેન આપનું કયું ગામ છે? અમદાવાદ. અમદાવાદ. આપને અત્યારે સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તો સાયન્ટિકાના પ્રોબ્લેમમાં કેમ છે? સારું છે. સારું છે. અહીંયા હનુમાનજીના મંદિરે આવ્યા છો તો આપને કેવું લાગ્યું? સારું લાગ્યું. યુટ્યુબના માધ્યમથી આવ્યા તો યુટ્યુબ ઉપર ભરોસો કર્યો તો બરોબર છે આપનો ભરોસો? હા, બરોબર. બરોબર છે. ધક્કો તો નથી થયો? ના ના, ધક્કો કાંઈ નથી. પૈસા તો બાપુએ નથી માંગ્યા? ના ના, નથી. કોઈ જાતના પૈસા તો નથી લેતા? નહીં, હા. નહીં. જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ છીએ એનું કારણ કે દવા ઘરમાં બનતી નથી. જડીબુટી અમે બધી બહારથી વેચાતી લઈ આવીએ છીએ અને જડીબુટી દ્વારા બહુ મહેનતથી અમારી મશીનરીથી દવા બનાવીએ છીએ. અમારું પોતાનું જ પ્રોડક્શન છે બધી દવા બનાવવાનું, કારણ કે દિવસે દવાનો ઈલાજ કરીએ છીએ અને રાતના સમયે 2 કલાક કાઢીને દવા બનાવીએ છીએ કે જેને કારણે માણસને વાંધો ન આવે. શું નામ છે આપનું? નટવરભાઈ. આપને કેવું લાગ્યું? જે સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તે સોલ્વ થઈ ગયો? આપ જે વળી નહોતો શકતા વળી શકો છો? આવું કામ છે હનુમાનજીનું. તો હનુમાનજીનું કામ આપને કેવું લાગ્યું? સરસ છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા કોઈ સુવિધા નથી. ઓનલી ફોર પાણી મળે છે ને બપોરના સમયે ગાંઠિયા અને લાડવા મળે છે, કારણ કે માણસોનો અભાવ હોવાને કારણે કોઈ સુવિધા નથી. એટલે આવવા પહેલાં 100 વાર વિચાર કરજો. જમવાની કેવી સુવિધા તમારે સાથે લઈને આવવી પડશે, કારણ કે ટાઈમ લાગશે તો તમે ભૂખ્યા ન રહ્યો એ માટે. અહીંયા તો અમે જમાડીએ છીએ, પણ ઇનકેસ તમને અમારું ભોજન ન ગમે તો અમે નાના માણસો છે એને કારણે લાડવા અને ગાંઠિયા આપી શકીએ છીએ, માણસોનો અભાવ હોવાને કારણે. જો માણસો આવી જશે તો અમારે તો ચાક રોટલી જમાડવા જ છે. હમણાં મેં ચાના મશીનનો ઓર્ડર આપ્યો છે કે જો આવી જશે તો અમુક લોકોને ચા મળે, પણ મારી તો ઈચ્છા છે ખરેખર ચા ન પીવો જોઈએ. જેમ ચા પીવે એમ કફ અંદર જામે, ઘણી બધી તકલીફ થાય, પણ છતાંય ચા કરતા હોય છે અને બહાર જવું પડે છે માણસોને. એ માટે થઈને ચાનું મશીન મૂકીશ. જો મારી વસ્તુ સમજાય તો ઘણી સારું છે. કોઈ દારૂ પીવે છે તો દારૂ એની પાછળ નથી જતો, માણસ દારૂની પાછળ ભાગે છે. બીડી કોઈની પાછળ નથી આવતી, બીડીની પાછળ મનુષ્ય ભાગે છે. એમ નશાથી મુક્ત થવું પણ જરૂરી છે. કોઈ પણ નશો ન કરવો જોઈએ. ઘણાને સંડાસમાં જાય તો બીડી પીવી પડે છે, ત્યારે જ એમને બધું સાફ થાય છે, નકર નથી થતું. આ બધાય તમારા વ્યસન છે. જૈનમાં ત્યારે આવો કોઈ વ્યસન હોતું નથી. તો હું બધાને પ્રાર્થના કરું છું જેટલા મારો વિડીયો જુએ છે એ બધા વ્યસન મુક્ત થાજો. જય હનુમાન.